અમદાવાદમાં ઘણી બધી મેડિકલ સ્ટોરમાં ગેરકાયદેસર રીતે થતું ગર્ભપાતની દવાનું વેચાણ. આમ તો હવે રાજ્યમાં કોઈને કાયદાનો ડર રહ્યો જ નથી, જેને જેમ મરજી ફાવે તેમ વેચાણ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરના ઘણી બધી મેડિકલ સ્ટોરમાં ગર્ભપાતની દવાનું ગેરકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું છે. કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ગર્ભપાતની દવાનું ગેરકાયદેસર રીતે વેચાણ થાય છે. આ વાતની જાણ જ્યારે સ્ટાર ન્યૂઝ 7ને મળતા સ્ટાર ન્યૂઝ 7ની ટીમે ઘણી બધી મેડિકલ સ્ટોરમાં રિયાલિટી ચેક કરવા માટે પહોંચી ત્યારે ગર્ભપાતની દવા કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર 1000 થી 1500 રૂપિયામાં તેનું વેચાણ કરે છે. આજે હાલવાની કાલ આ બે ભેગી હાલવાની, પરમ દિવસ ગેપ પાડવાની પછી આ બે ભેગી હાલ. આ ગોળી તમે આપી દો અને થઈ જાય ને તો આ મેં કીધું એમ ગળાઈ દેવાની. 2 गोली कल रात को, 2 गोली परसों सुबह, 2 गोली कल रात को, 2 गोली परसों सुबह. मान के चलो कि अभी हो रहा है अपने ये 8 या 9 के दरमियान में दे देंगे. ठीक है. इस पूरे पत्ते में 5 गोलियां आती हैं. टोटल तीन डोज इसके बनते हैं. पहला डोज ये सिंगल गोली का आता है. दूसरा डोज ये 2 गोली का आता है, 2 और 3 नंबर की. ये 2 गोली साथ में खाई जाती है, ये 2 गोली साथ में खाई जाती है और ये सिंगली खाई जाती है. मान के चलिए कि आपने आज आपको ये 8 दे दी या 9 दे दी, 12 घंटे के बाद सुबह के 8 या 9 बज जाएंगे तो दूसरी और तीसरी गोली साथ में देनी है सुबह के 8 या फिर 9 के आसपास. फिर 12 घंटे का बाद फिर रात के बज जाएंगे 8 या 9 बजे, फिर से चौथी और पांचवी गोली साथ में देनी है. ठीक है, तो बन गए अपने 3 डोज. पहला डोज सिंगल गोली का, दूसरा डोज 2 गोली का, तीसरा डोज 2 गोली का. देखो ये मैं सिंगल गोली है, मैं आज रात को देंगे, आज रात को था, फिर कल रात को 2 गोली साथ में, फिर परसों रात को 2 गोली साथ में. बराबर है नहीं बराबर. वो एक्शन में लीगल नहीं है बेचना, वो एक्शन में लीगल नहीं है बेचना, वो एक्शन में लीगल नहीं है बेचना. फिर तो ठीक है. જેમ કે તમે જોઈ શકો છો કે રાણીપ વિસ્તારમાં આવેલ પિંક સિટીમાં પટેલ મેડિસિન્સ, પુરુષોત્તમ મેડિકલ, જુંડાલ વિસ્તારમાં આવેલ શ્રીરામ ક્લિનિક એન્ડ મેડિકલ, વેલનેસ મેડિકલ, નિરમા યુનિવર્સિટી વિસ્તારમાં આવેલ પાયલ મેડિકલ, ત્રાગર રોડ પર આવેલ વેલનેસ મેડિકલ અને ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલ નાગણેચી મેડિકલ જેવા સ્ટોર્સમાં હજી પણ ગેરકાયદેસર રીતે ગર્ભપાતની દવાનું વેચાણ થાય છે. અને ઘણી બધી મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટની જગ્યાએ એવા લોકો મેડિકલ સ્ટોર ચલાવે છે જેમની પાસે કોઈપણ જાતનું મેડિકલ સર્ટિફિકેટ અને ફાર્માસિસ્ટનું લાયસન્સ હોતું નથી. તો તે કેવી રીતે દવાનું વેચાણ કરી શકે? શું ગેરકાયદેસર રીતે ધંધો કરતા આવા મેડિકલ સ્ટોરના માલિકો પર કોઈ કાયદેસર કાર્યવાહી થશે કે નહીં? શું તંત્ર હજી પણ નિંદ્રામાં છે? શું આની જાણ તંત્રને નહીં હોય? શું ગેરકાયદેસર દવાના વેચાણમાં તંત્રની પણ મિલીભગત હશે કે શું? શું આ ગેરકાયદેસર ધંધો કરતા મેડિકલ સ્ટોરના માલિકોને તંત્રનો કોઈ ડર લાગતો નથી કે શું? સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.